નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો ભણવાની મજા આવે છે બધાને. તો આજે આપણે હિન્દીની અંદર ભણીશું ને. તો હિન્દીમાં તમે બધાએ લીધું અને પેન્સિલ તૈયાર કરી લીધી. તૈયાર થઈ ગયા બધા ભણવા માટે? ઓકે, તો આપણે કયો પાઠ ચાલે છે? ટપકા કા ડર. લીધાની અંદર. ઓકે, હોમવર્ક બધાએ કર્યું હશે. ગઈકાલે બતાવવા શનિવારે આવ્યા હતા ને બધા, આજે સોમવાર છે, બરાબર ને? તો ઘણાયના એવા પ્રશ્ન હતા કે અમે હોમવર્ક નથી કર્યું, ખબર નથી. છેલ્લે બોલી જ છીએ આપણે કે ભાઈ આ તારીખનું આજનું હોમવર્ક શેમાં કરવાનું, તો કે નોટબુકમાં કરવાનું છે. ઘણા લોકો નથી કરતા હજી, તો હવે આજથી શરૂ કરી દેજો. ઓકે, તો હવે આપણે અધૂરો પાઠ છે તે પેજ નંબર 54 ઉપર પ્રશ્ન નંબર 8, બરાબર? તેનો પ્રશ્ન 5 થઈ ગયો હતો ને. 5 પ્રશ્ન થઈ ગયા હતા કે ઓલે પડને પર તુમ ક્યા કરતે હો. તો કે ઓલે પડને પર હમ ઘર મેં ચલે જાતે હે, બરાબર? ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અહીંયા તારીખ લખીશું આપણે. લખતા પહેલાં 31, 1, 12. ત્યાર પછી પ્રશ્ન 6, ओले पड़ने पर क्या नुकसान होता है? तो कि ओले पड़ने पर घर भीग जाता है. ओले पड़ने पर घर भीग जाता है. प्रश्न नंबर 7, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? क्योंकि बुढ़िया को टपका से डर लगता था. उतना डर बाघ से भी नहीं लगता था. મનમાં ને મનમાં બુઢિયા ડર રહી થી, ઝૂંઝલા રહી થી. શું કે એને ડર ટપકાનો લાગતો હતો જેટલો એને વાઘથી લાગતો નહોતો. ત્યાર પછી क्योंकि बुढ़िया को टपका से डर लगता था, उतना डर बाघ से भी नहीं लगता था. ત્યાર પછી बाघ सिर पर पैर रखकर क्यों भाग गया? क्योंकि बाघ ने सोचा जरूर टपका मुझसे भी बड़ा जानवर होगा. बस इतना सोचकर बाघ घबराया और भाग गया. बाघ ने सुना कि टपका, तो बाघ ने क्या सोचा कि मुझसे भी बड़ा जानवर होगा तो मुझे भी खा जाएगा. इस डर से बाघ वहाँ से घबराया और भाग गया. ત્યાર પછી સામેના પેજ ઉપર વાર્તા છે, બરાબર? એક ચિત્ર જોઈને તમારી વાર્તા છે. સામેના પેજ નંબર 55 ઉપર ચિત્ર તમે લોકોએ જોઈ લીધું. આવી વાર્તા તમારે પહેલાં પણ આવતી કે જંગલ હોય, જંગલની અંદર કોણ રહેતું હોય? જંગલી પ્રાણી રહેતા હોય, બરાબર ને? સિંહ ને વાઘ ને બધાય. તો એક જંગલ છે, ત્યાં સિંહ રહે છે. સિંહ છે એકવાર બપોરના સમયે ઝાડ નીચે આરામ કરે છે, એટલે કે સિંહ આરામથી સૂતો હતો. ત્યાં અચાનક જ ઝાડ નીચે દર છે, દરની અંદર કોણ રહે છે? ઉંદર રહે છે. ઉંદર છે એ આવી અને સિંહ સૂતો છે ત્યાં સિંહની ઉપર દોડાદોડી કરે છે. થોડી વાર તો સિંહ કાંઈ નથી બોલતો, પણ થોડીક વાર વધારે દોડાદોડી કરે છે. એટલે એકદમ સિંહ ખીજાઈ જાય છે અને એને પંજામાં પકડી લે છે. ઉંદર પંજામાં પકડાઈ જાય છે એટલે એ વિનંતી કરે છે કે તું મને છોડી દે. એ કે મહારાજ, તમે તો રાજા કહેવાય, તમે મને છોડી દો, તમે વનરાજ છો. હું કે ક્યારેક તમારી મદદ કરીશ, કે હું તમારો ઉપકાર ભૂલીશ નહીં, મને આજનો દિવસ જવા દો. તો સિંહે શું કીધું? એ કે તું શું મારી મદદ કર? તું તો નાનું એવું પ્રાણી છો, તું મને કાંઈ કામ કરીશ નહીં. જાય કે આજ પછી ક્યારેય આવતો નહીં. એટલે સિંહે ઉંદરને છોડી દીધો અને ઉંદર જતો રહ્યો એની જગ્યા ઉપર. પછી આવતો નહીં, પણ થોડા દિવસ થાય છે ત્યાં સિંહ બપોરે તે રોજની જેમ સૂતો થયો અને અચાનક કોઈ શિકારી આવી અને એને ઉપર ઝાડ નાખી દીધી. કેમ કે સિંહ સૂતો છે ત્યારે નાખી છે.
ઝાડ નાખી અને શિકારી તો જતા રહ્યા એનું પાંજરું લેવા માટે, સિંહને પૂરવા માટે. કેમ કે સિંહ ઝાડમાં ફસાઈ ગયો તો ઊભો થઈ શકે નહીં. સિંહની નીંદર ઉડી, ઊંઘ ખુલી તો જુએ છે તો ઝાડમાં ફસાઈ ગયો, ઊભો થઈ શકતો નથી. એટલે અવાજ કરે છે, ત્રાળ પાડે, ગર્જના કરે છે કે બચાવો. તો ઉંદર છે એ દરમાં સાંભળી ગયો એટલે દોડી અને બહાર આવે છે અને સિંહની એ જોવે છે તો કે સિંહ ફસાઈ ગયેલો છે અને ઉંદરના દાંત તો કેવા હોય, બધી વસ્તુ કાપી નાખે. એટલે જઈ અને બીજા ઉંદરને બોલાવી આવ્યો અને એની ઝાડ બધાયથી નાખી, ઝાડ કાપી નાખી અને સિંહને આવી રીતે બચાવ્યો. ત્યારે સિંહે શું કર્યું, એનો આભાર માન્યો, મિત્ર માન્યો. એ કે તું નાનો છે પણ તું મારા કામમાં આવ્યો. એટલે ક્યારેય પણ કોઈ નાની વસ્તુ, કોઈ નાનું હોય આપણાથી તો એને ક્યારેય તિરસ્કાર કરાય નહીં કે જા તું મને કાંઈ કામ આવીશ નહીં. ક્યારેક આપણને કામ આવે છે. આવું આપણને આમાંથી શીખવા મળે છે. તો ચિત્ર જુઓ તમે બરાબર. તો ચિત્રની અંદર શું છે, નીચે दिए गए चित्रों के आधार पर कहानी लिखिए. એટલે વાર્તા લખવાની છે આપણે, બરાબર ને, એની ઉપરથી. તો પહેલું ચિત્ર છે એમાં શું છે, સિંહ સૂતો છે, જંગલ છે, જંગલની અંદર એક ઝાડ છે અને ઝાડ નીચે શું કર્યો છે, સિંહ સૂતો છે. સિંહ સૂતો છે ને ઉપર કોણ છે, એક ઉંદર ઉપર દોડાદોડી કરે છે. અહીંયા બીજા ચિત્રમાં ઉંદર દોડાદોડી કરે છે એટલે સિંહ ખીજાય અને ક્યાં લઈ લીધો છે, એના પંજામાં પકડી લીધો છે. અહીંયા પંજામાં પકડી લીધો, પછી ખીજાય છે. પછી ઉંદર એને વિનંતી કરે છે કે તું મને જવા દે, હું પછી ક્યારેય આવીશ નહીં. એકવાર મને જવા દે, હું તમારો ઉપકાર માનીશ, ક્યારેક હું તમને મદદ કરીશ, જરૂર હશે ત્યારે. ત્યારે સિંહે જવાબ આપ્યો, તું શું મારી મદદ કરીશ, તું તો નાનું એવું પ્રાણી છે. એમ કરી અને ઉંદરને છોડી દે છે. અહીં ઉંદર જતો રહે છે. થોડા દિવસ થાય એટલે શું થાય છે, સિંહ સૂતો હોય, કોઈ શિકારી આવી અને એને ઝાડમાં ફસાવી દીધો. સિંહ ફસાઈ ગયો એટલે ઊભો થઈ શકતો નથી. ત્યારે સિંહે અવાજ કર્યો કે બચાવો બચાવો, એટલે કે ગર્જના કરી. એની ગર્જના સાંભળી અને ઉંદર આવે છે. ઉંદરે આવી અને અહીંયા સિંહની બધી ઝાડ કાપી નાખી અને સિંહને છૂટો કર્યો. ત્યારે સિંહે એનો આભાર માન્યો કે તું મારો નાનો એવો મિત્ર છે, આજથી તું મારો મિત્ર છે, હું તને ક્યારેય કંઈ કહીશ નહીં અને તારી મદદ કરીશ. આવી રીતની વાર્તા છે. તે આપણે હવે શેમાં લખીશું, નીચે લખીશું. તો લખો, એક જંગલ થા, એટલે કે એક જંગલ હતું. उसमें एक शेर रहता था. તેમાં એક ઉંદર રહેતો, એક સિંહ રહેતો હતો. એક દિન दोपहर में शेर सो रहा था. એક દિન એટલે એક દિવસ, दोपहर એટલે બપોરમાં, शेर सो रहा था એટલે સિંહ સૂઈ રહ્યો હતો. उसी समय कुछ चूहे शेर पर खेलने के लिए आए. તે વખતે કેટલાક ઉંદર સિંહ ઉપર રમવા માટે આવ્યા. હવે સિંહ તો સૂતો હતો, હવે ઉંદર તો નાનું એવું અને સિંહ તો મોટું બધું પ્રાણી છે, બરાબર. બધાય રમવા આવ્યા. વહ છોટા ચૂહા શેર કે શરીર પર ખેલને લગા. એક નાનું એવું ઉંદર છે, સિંહ સૂતો હતો, એના શરીર ઉપર દોડાદોડી કરી અને રમવા લાગ્યો. उसकी वजह से शेर की नींद खुल गई. उसकी वजह से એટલે કે તેને લીધે સિંહની નીંદર ઉડી ગઈ. शेर ने उसके पंजों से चूहे को मारा. હવે સિંહે છે એના પંજાથી ઉંદરને માર્યો અને પકડી લીધો. ચૂહા ડર ગયા, એટલે ઉંદર છે તે શું થયું, ડરી ગયો. ચૂહા બોલા, ઉંદર બોલ્યો, મુझे માફ કર દો, મને માફ કરી દો. ઓર વિનતી કરકે કહા, અને વિનંતી એટલે કે પ્રાર્થના કરીને કહ્યું કે વનરાજ એટલે કે વનરાજા, मैं आपका उपकार नहीं भूलूंगा.
હું તમારો ઉપકાર ભૂલીશ નહીં. કે આજે તમે મને છોડી દીધો છે, હું તમારો ઉપકાર ભૂલીશ નહીં. आपको मेरी ज़रूरत होगी तब आपके काम आऊँगा. જ્યારે કે તમને મારી જરૂર હશે ત્યારે હું તમારા કામમાં आविस. चूहे की बात सुनकर शेर हंसा और बोला. ઉંદરની વાત સાંભળીને સિંહ હસ્યો અને બોલ્યો. छोटे चूहे तू मेरी क्या मदद करेगा. કે નાના એવા ઉંદર તું શું મારી મદદ કરીશ. કે હું તો આવડો મોટો અને જંગલનો રાજા છું, તું તો નાનું એવું પ્રાણી છે, તું મારી શું મદદ કરીશ. કે નીકળ હાલી. કે ઓર ચૂહા ચલા ગયા અને ઉંદર ત્યાંથી ચાલ્યો ગયો. થોડી દિન બાદ શેર એક જાલ મેં ફસ ગયા. થોડા દિવસ થયા ત્યાં શું થયું, સિંહને એક ઝાડમાં એક શિકારીએ ફસાવી દીધો. વહ જોર સે ચિલ્લાને લગા. તે મોટેથી બૂમો પાડવા લાગ્યો અથવા ગર્જના કરવા લાગ્યો કે મદદ કરવા માટે બોલાવા લાગ્યો. ચૂહે ને શેર કી આવાજ સુની. એટલે ઉંદરે સિંહનો અવાજ સાંભળ્યો. વહ શેર કી મદદ કરને કે લીએ આયે. તે સિંહની મદદ કરવા માટે આવ્યા. चूहे ने उसके दांत की मदद से वह झाल काट दी. ઉંદરે તેમના દાંતની મદદથી તેની ઝાડ કાપી નાખી. ઓર શેર કો બચાયા. અને સિંહને બચાવ્યો. શેરને ચૂહા કા ધન્યવાદ કહા. હવે શેર એટલે કે સિંહે ઉંદરને ધન્યવાદ કીધા, એટલે કે એનો આભાર માન્યો. સાથ બોલા મેરે છોટે મિત્રે ખૂબ ધન્યવાદ. એ કે મારા નાના એવા મિત્ર તારો ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે ક્યારેક કોઈ પણ નાની વસ્તુનો આપણે તિરસ્કાર કરવો જોઈએ નહીં, કે કોઈ પણનું આપણે અપમાન કરી અને એને કંઈક તિરસ્કાર નહીં કરવાનો. બરાબર ને. ફરી વખત એક जंगल था. पूर्ण विराम. उसमें एक शेर रहता था. वह एक दिन दोपहर में शेर सो रहा था. उसी समय कुछ चूहे शेर पर खेलने के लिए आए. वह छोटा चूहा शेर के शरीर पर खेलने लगा. उसकी वजह से शेर की नींद खुल गई. शेर ने उसके पंजों से चूहे को मारा. चूहा डर गया. चूहा बोला, मुझे माफ कर दो. और विनती करके कहा कि वनराज, मैं आपका उपकार नहीं भूलूंगा. आपको मेरी ज़रूरत होगी तब मैं आपके काम आऊँगा. चूहे की बात सुनकर शेर हंसा और बोला. छोटे चूहे तू मेरी क्या मदद करेगा. और चूहा चला गया. थोड़े दिन बाद शेर एक जाल में फंस गया. वह जोर से चिल्लाने लगा. चूहे ने शेर की आवाज़ सुनी. वह शेर की मदद करने के लिए आए और शेर को बचाया. मदद करने के लिए आए. चूहे ने उसके दांत की मदद से वह जाल काट दी.
और शेर को बचाया। शेर ने चूहे का धन्यवाद के साथ बोला, मेरे छोटे मित्र, ખૂબ ધન્યવાદ। આવી રીતે વાર્તા તમારે લખવાની છે, એકદમ સારા અક્ષરે અને વ્યવસ્થિત। જો ન સમાય તો આગળ શું કરવાની છે, દરેક લીટી તમારે લંબાવી દેવાની છે। ઓકે, ત્યાર પછી કાવ્ય 7 આવે છે, ઝૂલા કવિતા છે, એટલે કાવ્ય છે। ઝૂલા એટલે શું કહેવાય? હિંચકો। એક બાળક છે એ હિંચકામાં બેસીને કેવી મજા આવે છે, હિંચકા એટલે કે ઝૂલામાં ઝૂલવાની બાળકને મજા આવે છે। કે ઝૂલામાં બેસી અને ક્યાં જઈશ? આકાશમાં સૈર કરીશ, વાદળાને પકડીશ, પંખીની સાથે ઉડીશ, આવી રીતે વાતો કરે છે। કવિતા કા અર્થ એટલે કે એનો અર્થ શું છે તે, બરાબર। લડકા આપની અમ્મા સે કહેતા હૈ એટલે નાનકડું બાળક છે તે તેની માતાને કહે છે। કવિતાના કવિ કોણ છે? તો કે રામ સિંહાસન સહાય એટલે કે મધુર। એક નાનકડું બાળક છે તે તેની માતાને કહે છે, માં મેરે લીએ એક ઝૂલા લગા દે, એ કે મારા માટે એક હિંચકો નાખી દે। બાળકને હિંચકામાં બેસવાની ઈચ્છા છે। બાળક હિંચકામાં બેસીને શું કરવા ઈચ્છે છે? કે હું હિંચકામાં બેસીશ તો આકાશને આંબીશ, વાદળાને આંબી લઈશ, વાદળાને પકડીશ, પછી પક્ષીની સાથે વાતો કરીશ, એની સાથે ઉડીશ, ડાળી ઉપર ઝૂલાને રાખીશ અને આસમાનની સાથે વાતો કરીશ। આવી રીતે બાળકની ઈચ્છા છે। માં મેરે લીએ એક ઝૂલા લગા દે, એ કે માં મારા માટે એક હિંચકો લગાવી દે। ઉસ પર મેં મસ્તી સે ઝૂલૂંગા, તેની ઉપર હું ખૂબ જ મસ્તીથી એટલે કે આનંદથી એકદમ ખુશ થતો હિંચકીશ। ઝૂલે પર મેં ऊपर की ओर चढ़कर और बढ़कर आसमान को छू लूँगा, એ કે ઝૂલા ઉપર હું બેસીને, ઉપર ચડીને અને આગળ વધીને આકાશને આંબી લઈશ એટલે કે અડી જઈશ, આકાશને અડી જઈશ, એટલો ઊંચો હિંચકો હું ખાઈશ। जब झूला झूलता हूँ तो मेरे साथ डाली और पत्ते भी झूलते हैं। ઝાડની અંદર હિંચકો બાંધ્યો છે તો કે જ્યારે હું હિંચકો ખાઈશ તો મારી સાથે ડાળી અને પાંદડા પણ ઝૂલતા હશે। इस झूले पर मुझे बड़ा मजा आ रहा है, આ ઝૂલા ઉપર એટલે કે હિંચકા ઉપર મને ખૂબ જ મજા આવે છે। झूले के सहारे में दिल्ली और कोलकाता की सैर करना चाहता हूँ। હકીકતમાં કે ઝૂલામાં બેસીને થોડી જવાય, તો બાળક છે, હું એ કે ઝૂલામાં બેસી અને દિલ્હી અને કલકત્તાની સૈર એટલે કે હું ફરવા જઈશ, ઝૂલામાં બેસીને જઈશ। કંઈ ઝૂલામાં બેસીને જવાય નહીં, બાળક છે, આકાશને થોડી આપણે ઝૂલામાં બેસીને અડી શકીએ। આ તો એક બાળક છે, બાળકની વાતો એવી જ હોય કે બાળકને કાંઈ ખબર પડે નહીં, કે હું ઉડીશ તો કે હા તું ઉડીશ, પક્ષી સાથે વાતો કરીશ તો કે હા હું પક્ષી સાથે વાતો કરીશ, કે હું તો કલકત્તાએ ફરી આવીશ અને દિલ્હીમાં જઈ આવીશ હિંચકામાં બેસીને। આવી બાળકની નાની કાલી વાતો હોય કે હજી બાળક કોને કહેવાય કે જેને કંઈ ખબર પડતી હોય નહીં કે આમાં બેસીને જવાય કે ન જવાય, આકાશને અડી શકાય કે ન અડી શકાય। હિંચકામાં બેસીને આપણે થોડી અડી શકીએ, આપણે વાદળને થોડી પકડી શકીએ, બાળક છે એ તો કે હું ચાંદો પકડીશ તો કે આ પકડજે એમ। નીચે કી ધરતી भी झूल रही है, કે હું હિંચકા ખાતો હોય તો મને એવું લાગે નીચે ધરતી પણ ચાલી રહી છે। રીમઝીમ બારિશ બરસતી હે એટલે કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે। झूले की उड़ान के सहारे में बादलों के
समूह को छूना चाहता हूँ। હિંચકાની મદદથી બાળક છે એ વાદળના સમૂહને સ્પર્શ કરવા માંગે છે. આવી રીતે તમારે કાવ્ય છે, બરાબર. કાવ્ય તમારી પાસે પુસ્તક નથી, પણ પુસ્તક છે. આપણે આવતીકાલે પુસ્તકની અંદર પણ વ્યવસ્થિત ગાઈ અને સમજી લેશું, બરાબર. ત્યાર પછી આપણે લીથામાં લખવાનું છે, ત્યાં સુધી લખવાનું નથી. ઓકે, તો એક ઝૂલા કવિતા છે. કવિતામાં બાળક શું કહે છે એ આપણે સમજવાનું છે. એક બાળક છે એની માને શું કહે છે, હિંચકો લગાવી દેવાનું કહે છે. અને હિંચકામાં કેવી રીતે બેસે છે, મસ્તીથી બેસતી અને હિચકશે. અને હિંચકાને ઉપર સુધી ચડી અને આગળ વધારીને આકાશને સ્પર્શ કરવા ઈચ્છે છે. એ કે જ્યારે હું હિચકતો હશું, ઝાડમાં હિંચકો બાંધ્યો છે, તો ડાળી અને પાંદડા બધાય ઝૂલતા હશે. ઇસ ઝૂલે પર બડા મજા આ રહા હૈ. આની ઉપર કે મને ખૂબ જ મજા આવે છે. હું તો હિંચકામાં બેસીને કલકત્તાએ જઈશ અને દિલ્હી પણ જઈશ. તો એ બાળક છે એ કલકત્તા અને દિલ્હીમાં ફરવાનું ઈચ્છે છે. એને તો હિંચકે ત્યારે નીચે ધરતી એટલે કે જમીન પણ નીચે હલે છે અને વરસાદ ઝરમર વરસી રહ્યો છે. ત્યારે એ વાદળાનો સમૂહ, જે આકાશમાં કાળા કાળા વાદળા છે, તેને સ્પર્શ કરવા ઈચ્છે છે. આવું કાવ્યની અંદર આવે છે, બરાબર. તો તમારું આજનું અહીંયા સુધી જ આપણે રાખીશું. આવતીકાલે પુસ્તકની અંદર તમારી પાસે નથી, પણ મારી પાસે છે, તેમાંથી તમને કાવ્ય વ્યવસ્થિત સમજી લઈશું. ઓકે, અહીંયા સુધી આપણે રાખીશું. હવે આપણે આજનું હોમવર્ક જોશું ને, કરશો ને બધાય. તો આજનું હોમવર્ક શું છે, જેટલું કરાવ્યું હિન્દીમાં આપણે જેટલું લખ્યું, એટલે લખ્યું નથી જાજુ, એટલું જ લખવાનું છે, બરાબર. એક વાર્તા અને સામેના 3-4 પ્રશ્ન જે છે તે, એ બંને તમારું એટલું જ હોમવર્ક છે આજે કરાવેલું. ઓકે, ત્યાં સુધી ફરી આપણે આવતીકાલે મળીશું. થેન્ક યુ.